હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ ગુજરાતીમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તમારા વાળ બહુ જ ખરે છે, ગ્રોથ દિવસે ને દિવસે ઓછો થતો જાય છે, જાણે ટાલ પડી જશે એવું લાગે છે, તો આ રેમેડી વીકમાં એક જ વખત ટ્રાય કરશો ને ટાલમાં પણ વાળ ઉગી જશે. એટલી આ સ્ટ્રોંગ રેમેડી છે. તો આ વિડીયોને સેવ જરૂરથી કરી લેજો, એટલે તમે આ ઓઇલ બનાવવા બેસો ને તો વિડીયો હાથમાંથી જતો ન રહે. અને અગર તમારો હેર ગ્રોથ ઓછો હશે ને, વાળ એકદમ પતલા પતલા દેખાતા હશે, તો ગ્રોથ પણ વધવા માંડશે. અહીંયા મેં 1 ચમચી કેસ્ટર ઓઇલ લીધું છે, એટલે કે એરડિયાનું તેલ, અને એની અંદર 6 થી 7 લસણની કળીને ક્રશ કરીને પલાળી દીધી છે. અડધાથી 1 કલાક માટે આપણે એને પલાળીને રાખવાની છે. અને એની અંદર તમે જે કોઈ પણ તેલ યુઝ કરતા હો એ લઈ શકો છો. જો તમે કોકોનટ ઓઇલ તો બધાના જ ઘરે હશે, તમે એ પણ લઈ શકો છો. અને અહીંયા મેં રોઝમેરી ઓઇલ જે બનાવ્યું હતું ને, હું એ જ લઉં છું, કેમ કે હું એ જ તેલ યુઝ કરું છું. તો જો તમારી પાસે આ હોય તો એ લઈ શકો છો. ન હોય, ખબર ન હોય કે રોઝમેરી ઓઇલ કઈ રીતના બનાવવું, તો મને ઓઇલ લિંક લખજો, હું તમને વિડીયો આપી દઈશ. એ તમારે 1 થી 1.5 ચમચી આની અંદર એડ કરવાનું છે ને આ બધું મિક્સ કરીને આપણે રહેવા દેવાનું છે અડધાથી 1 કલાક માટે. હવે આ પલળે છે ને ત્યાં સુધીમાં હજી આપણે એક રસ બનાવવાનો છે. તો અહીંયા એક મેં બેબી ઓનિયન લીધું છે અને 1 ઇંચ જેટલો આદુનો ટુકડો લેવાનો છે. આ બંનેની છાલ કાઢી નાખવાની છે અને એને મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લેવાનું છે. તો આપણે આનું જ્યુસ જ જોશે. તો ઓનિયનની થોડીક સ્મેલ તમને જરૂરથી આવશે, પણ જે દિવસે જો તમે વર્કિંગ હો ને, તો છુટ્ટીનો દિવસ હોય ને, એ દિવસે આ રેમેડી છે ટ્રાય કરવાની. અને ઓનિયન, આદુ, અને તમને એમ થશે કે આ ઘરની જ વસ્તુ છે, પણ આ ઘરની વસ્તુ તમારા બહુ મોંઘા સીરમ અને ટોનરથી વધારે બેનિફિટ કરે છે. તમે એક વખત મારી રેમેડી ટ્રાય જરૂરથી કરી લેજો અને પેશન્સથી અને પોઝિટિવલી ટ્રાય કરજો, કે તમે મનમાં એમ જ રાખજો કે નહીં, મને આનાથી ફરક પડવાનો જ છે. તો તમને 50% તો એ મનમાં રાખવાથી ફરક પડશે અને 50% રેમેડીથી ફરક પડશે. જો તમે નેગેટિવ માઇન્ડસેટથી કરશો ને, તો તમને રેમેડીની અસર નહીં થાય. હવે આ બંનેને મિક્સર જારમાં એકદમ ઝીણા ક્રશ કરી લેવાના છે. ક્રશ થઈ જાય એટલે આપણે એને બધાને કપડામાં ગાળી લેવાનું છે. તો અહીંયા કોઈ પણ કપડું લઈને બધી જ વસ્તુ આપણે એને ગાળી લઈએ. આ રેમેડી તમે સ્ટોર નહીં કરી શકો, તમારે દર વીકમાં એક વખત આ બધું મિક્સ કરીને બનાવવું જ પડશે. પણ ઘરમાં રહેલી વસ્તુ જ છે, એટલે તમે આસાનીથી બનાવી શકશો. આ રેમેડી તમારે સવારે તમે જ્યારે લગાવો ત્યારે તમારે ખાલી એને વાળના રૂટમાં જ લગાવવાની છે, કેમ કે આપણે હેર ગ્રોથ રેમેડી બનાવીએ છીએ, હેર ગ્રોથ ઓઇલ બનાવીએ છીએ. તો એ તમારા હેરના જે તમારો રૂટ છે એમાં કામ કરશે. તમારે રૂટમાં લગાવી અને તમે 1 કલાક, 2 કલાક, કે મેક્સિમમ તમારે 3 કલાક રાખી શકો છો. આનાથી વધારે નથી રાખવાની, કેમ કે આની અંદર આદુ છે, કાંદા છે અને લસણ છે, તો એનાથી વધારે તમને થોડું ઇચિંગ થશે અથવા તો પ્રોબ્લેમ થશે રૂટમાં. તો 1 થી 2 કલાક રાખી શકો છો. એટલું રાખી અને શેમ્પૂથી હેર વોશ કરી લેવાના છે. બસ આટલું જ તમારે વીકમાં એક વખત કરવાનું છે. તમે 1 થી 2 મહિના આ રેમેડી ટ્રાય કરો અને મને કોમેન્ટમાં, કોઈ પણ વિડીયોના કોમેન્ટમાં મને જરૂરથી લખજો કે તમને આ રેમેડી કેવી લાગી છે. તો હું જે વિડીયો બનાવું છું ને, એમાં હું સફળ થઈ હોય ને એવું મને લાગશે. તો ફ્રેન્ડ્સ, વિડીયો ગમ્યો હોય ને તો લાઇક જરૂરથી કરજો. ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ અને ફોલો જરૂરથી કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. જય શ્રી કૃષ્ણ.